પહોંચી ગયા છીએ અમદાવાદ. બસ અહીંથી જાસી હવે રિક્ષા પકડી, ઓટો પકડી અને હા એ ભલે ને આવે ભાઈ. એ ક્યાં ઉપાધિ? એ કાકાની ઉપાધિ કરે છે. બસ સાહેબને મજા આવી ગઈ કાકા. અરે કા સાહેબ અમદાવાદ જંકશને પહોંચી ગયા છીએ. બસ આપણો સમય નીકળી ગયો ને. 5 કલાક કેમ નીકળી ગઈ ખબર પડી. બસ હવે આવી ગઈ, હવે હોટલે જઈ છીએ અને બસ ત્યાંથી પછી હવે હોટલે જઈને તમને દેખાડું બરાબર અમદાવાદ. તો થોડી વાર પછી પાછા તમને બતાવું. ઓનેસ્ટ હા આજે આપણે જમ્યું હતું એ પાછું કાલ લઈને પરમદી પાછું અહીંયા જમવું છે બરાબર ને? હા ઉત્તમભાઈ હાલો બધા રાજકોટ તો ઉપાડવું જ પડે. તો ભાઈઓ જમવા આવી ગયા છીએ અમે બધા. અમારા લોકલાડીલા વિરાટ સાહેબ અને અમારા બીજા લોકલાડીલા રાજભાઈ ફેમિલી આજે ઘણા સમય બાદ ભેગી થઈ ગઈ છે પાછી અને જમવા પહોંચી ગયા છીએ. લકી હોટલ છે આ લાલ દરવાજા પાસે બરાબર. જો બધા ભાઈઓએ જમી લીધું છે ને બસ હવે જાય છે પાછા હોટલે, કારણ કે કાલે વહેલું ઉઠવાનું છે. એના હિસાબે અમારે કાલે મોર્નિંગમાં વધારે વહેલું, અત્યારે મેસેજ આવ્યો કંપનીમાંથી કે વહેલું આવવાનું છે એટલા માટે. તો હવે ક્યાંય ફરવા જવાની ઈચ્છા છે નહીં. હવે હોટલે જઈ અને સૂઈ જાય એટલે સવારે વહેલું ઉઠવાનું છે. તો બસ આવા નવા તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો બરાબર. બીજું કાંઈ પણ મારાથી ભૂલ થતી હોય તો માફ કરી દેજો વિડીયોમાં અને સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં પાર્ટ 3માં બરાબર. ઓકે, જય શ્રી મહાકાલ.